ચાલો નમસ્કાર મિત્રો. તો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો મિત્રો, દરેક પ્રકારના પીડીએફ મટીરિયલ માટે. બરોબર છે મિત્રો? તો આજે આપણે વાત કરીશું મિત્રો જે નવી વેકન્સી આવી છે બરોબર એસબીઆઈની અંદર તેની બરોબર, જેમાં પ્રોબેશનરી ઓફિસરની મિત્રો વેકેન્સી આવી છે. 600 જેવી વેકેન્સી છે, જેમાં મિત્રો 27 ડિસેમ્બર 2024થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે અને 16 જાન્યુઆરી 2025 સુધી મિત્રો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. તો મિત્રો આગળ ફર્ધર મિત્રો ચાલીએ કેટલી વેકેન્સી છે બરોબર છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે તે બધી વસ્તુની મિત્રો શોર્ટમાં માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. બરોબર છે? તો જે લોકોને પણ ફર્ધર મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં તો 27 ડિસેમ્બરથી શરૂ થઈને 16 જાન્યુઆરી સુધી છે મિત્રો. બરોબર છે? વેકેન્સીનું નામ છે પ્રોબેશનરી અધિકારી. બરોબર છે મિત્રો? ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વેકેન્સીની વાત કરીએ મિત્રો તો કુલ 600 જેવી વેકેન્સી છે, જેમાં મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે અલગ અલગ છે, કેટેગરી વાઇઝ અલગ છે. એસસીની 87 છે, એસટીની છે એ 57 છે, ઓબીસીની મિત્રો 158 છે, ઈડબ્લ્યુએસની માત્ર 58 છે, ઓનલી 58 છે અને જનરલની જે છે મિત્રો 240. કુલ થઈને 600 જેટલી વેકેન્સી છે. તો આ એક બહુ મોટી વેકેન્સી કહેવાય મિત્રો. જે લોકો પણ એપ્લાય કરવા માંગતા હોય તે એપ્લાય કરી દેજો મિત્રો. બરોબર છે? ત્યારબાદ મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ, શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો તેમાં અહીં તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન. બરોબર, કોઈ પણ મિત્રો યુનિવર્સિટીની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હશે કોઈ પણ ટર્મમાંથી, બરોબર છે, કોઈ પણ વિભાગમાંથી કરેલું છે, પણ માત્ર ગ્રેજ્યુએશન હોવું જોઈએ તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો. બરોબર છે મિત્રો? ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો ટેન્ટેટિવ એક્ઝામ ડેટ ને એ બધું મિત્રો અંદાજિત વાત કરીએ તો મિત્રો 27/12થી 16 જાન્યુઆરી સુધી મિત્રો ફોર્મ ભરી શકો છો. ફી ભરવાની પણ તે જ તારીખ છે. બરોબર છે? પ્રી એક્ઝામના કોલ લેટર જે છે એ 3rd ઓર 4th વીક ઓફ ફેબ્રુઆરીના 3જા અથવા 4થા અઠવાડિયાની અંદર મિત્રો કદાચ આવી શકે છે. અને ફેઝ 1ની અંદર ઓનલાઈન પ્રી એક્ઝામ જે છે મિત્રો 8 અને 15 માર્ચની આજુબાજુ હોઈ શકે છે. ટેન્ટેટિવ ડેટ છે. બરોબર છે મિત્રો? તો માર્ચ મહિનાની 8 અને 15ની આજુબાજુ ફર્સ્ટ ફેઝ બરોબર છે એની અંદર પ્રી લેવાઈ શકે છે, જેનું રિઝલ્ટ એપ્રિલ 2025માં આવી શકે છે. અને તેના પરથી મિત્રો જે નેક્સ્ટ એક્ઝામના કોલ લેટર જે છે તે એપ્રિલના બીજા વીકની અંદર પણ આવી શકે છે. ત્યારબાદ મિત્રો મેઇન એક્ઝામ જે છે તે પણ ઓનલાઈન છે. તેની વાત કરીએ તો એપ્રિલ અથવા મેની અંદર હોઈ શકે છે. બરોબર છે? તેનું રિઝલ્ટ જે છે તે મે જૂનમાં હોઈ શકે છે. જે ફેઝ 3 જે છે તેના કોલ લેટર જે છે મિત્રો તે પણ મે જૂનમાં હોઈ શકે. ફેઝ 3ની અંદર મિત્રો સાયકોમેટ્રિક ટેસ્ટ હશે, તે સિવાય મિત્રો ઇન્ટરવ્યુ અને ગ્રુપ એક્સરસાઇઝ હશે. બરોબર, આ બધું મે જૂનમાં થઈ શકે છે. ડિક્લેરેશન ઓફ ફાઇનલ રિઝલ્ટ જે છે તે પણ મે જૂનની અંદર આવી શકે છે. તો મિત્રો આ રીતનું છે, આ બધી ડિટેલ છે. બરોબર છે? 600 જેવી વેકેન્સી ખૂબ સારી કહેવાય. હું એવું માનું કે એટલીસ્ટ તમારે ફોર્મ ભરી દેવું જોઈએ, ટ્રાય તો કરવી જ જોઈએ. બરોબર છે? તો સિલેબસ ને બધું મિત્રો ટેલિગ્રામની અંદર હું આ પીડીએફ મૂકી ત્યાંથી તમે મેળવી લેજો. બરોબર મિત્રો? ચાલો તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.